તો ગાઈઝ ઉનાળાના સિઝનનો પહેલો બરફ જો એ આપણા પરિવાર હંગાત ખાઈએ છીએ જબરજસ્ત મજા આવી જાય બરફ ખાવાની. ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજ તો સવારમાં ગયા હતા વિસનગર પેપર આપવા. તો પેપર આપીને આવી જાય ઘેર ને ખાઈ લીધું અને જો ભેંસો પઈ આવા 1 2 3 તો એનો નીચે અંગાત પઈએ તો પૈ દી હેઠો ભેંસો. આપણે તો બપોરે હોઈ ગયા હતા તો હવે ચા પીવાનો સમય થયો, ચા પી લઈએ. તો જો ગાઈસ ઉનાળાનો આપણા ઘરનો નંગાઈ બરફ ખાઈએ. જો માં બહુ એકલી જ કુરકુરી ખાય. ગાઈસ રાત તો પડી ગઈ અંધાર થઈ ગયો તો હવે આપણે કૂકી રહી લાડુ એને દૂધ મૂકી દઈએ. તો જો ગાઈસ આપણી સોનું મારા લાડુ રહીને દૂધ પીવા માંડી. આપણે ઓનું નામ પાડીશું લાડુ. મારા મમ્મીને ઓને કોઈ સોનું જોઈ મેર આવે પછી પીવું છે ને દૂધ. ઓ લાડુ મારી લાડકવાઈ નેની નેની કુકી રે કહેવાય. અને જો એની મારે ને તો પીએ. હા લાગે ને ખાલી જો હવે હશે જે જગીની. અને જો અહીંયા એમની લાડુ દૂધ પીવે છે. દૂધ પીવે છે અમારી લાડુ. દૂધ બેટા લાડુ ઓ લાડુ બેટા. ગાઈસ જો જમવામાં આજે ભટ્ટા અને બટાકાનું શાક ડુંગળી ઘઉંના રોટલા. તો હવે આપણે જમી લઈએ. ગાઈસ આજનો વ્લોગ આપણે આટલા ખતમ કરીએ છીએ. વ્લોગ ગમે લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી, બાય બાય.